હેલો ફ્રેન્ડ્સ, ડાયાબિટીસ વિડીયો સિરીઝમાં આપણે આગળ જોયું કે ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસના કેટલા પ્રકાર છે, ડાયાબિટીસ શરીરમાં થાય તો શું આપણે તકલીફ જણાય છે, એનું નિદાન કેવી રીતના કરવું, તેમજ એને આપણે શરીરમાં શું અલગ અલગ અસર થાય છે. હવે આપણે ડાયાબિટીસ છે એની મેનેજમેન્ટ, એમાં એક દવા એ તો બધાને ખબર છે, પણ મેડિસિન સિવાય બીજા એવા કયા 3 સ્તંભ છે કે જે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે, એની મેનેજમેન્ટ માટે સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આમાં પેલું છે એ છે એક તો આપણો ખોરાક, એ સિવાય બીજું કસરત, તેમજ ત્રીજી વસ્તુ જે મેઇન છે એ છે એજ્યુકેશન. એટલે ડાયાબિટીસ વિશેનું શિક્ષણ, ડાયાબિટીસ વિશે આપણે ખબર હોવી જરૂરી છે, જેથી કરીને આપણે એને સારી રીતે મેનેજ કરી શકીએ. તો આ એપિસોડમાં તેમજ આગળના અમુક એપિસોડમાં આપણે ડાયાબિટીસમાં જે ખોરાકની પરેજી કે જે સૌથી મહત્ત્વનો સ્તંભ છે ડાયાબિટીસની મેનેજમેન્ટ માટે, એના વિશે આપણે ચર્ચા કરીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રામ વડેદરા, અને આ એપિસોડમાં આપણે ડાયાબિટીસમાં ખાવાની પરેજી, ખોરાકમાં શું એવો થોડોક ફેરફાર કરવો જેનાથીને આપણે ડાયાબિટીસ મેક્સિમમ કંટ્રોલ કરી શકીએ, એના વિશે આપણે જાણશું. તો આપણા જે ખોરાકની વાત કરીએ તો આપણી ટિપિકલ જે ભારતીય ઇન્ડિયન ડાયટ છે, એમાં સૌથી વધારે જે આપણે ખોરાકમાં લઈએ છીએ એ છે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શુગર, પ્રોટીન લેવલ અને ફેટ ઇન્ટેક તેમજ ફાઇબરનો ઇન્ટેક, એના કરતાં પ્રમાણમાં શુગરનો ઇન્ટેક આપણી ભારતીય ડાયટમાં ઘણો વધારે હોય છે. કેમ તો કે જે આપણો મેઇન ખોરાક છે એનું જે મોટો ભાગ છે એમાં કાં તો અનાજ, એમાં આપણે જોઈએ તો અનાજમાં કે રોટલી કે રોટલા, નોર્થ સાઈડમાં, તમે સાઉથ સાઈડમાં જાઓ તો તમે ત્યાં રાઈસ મેક્સિમમ જોવા મળશે, ઇડલી છે. તો આ બધી વસ્તુ છે એ શુગરવાળો ખોરાક છે, અને આપણો 80% ખોરાક છે એ શુગરથી બનેલો છે. એટલા માટે જ આપણો ભારત છે એ ડાયાબિટીસનું કેપિટલ છે. જેટલું શુગર ખોરાકમાં વધારે લેવાય એટલું જ સાયન્ટિફિક સ્ટડી પ્રમાણે ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધે છે, અને જેમને ડાયાબિટીસ હોય એમને કંટ્રોલ થવું પણ અઘરું પડે છે. તો સૌથી પહેલું આપણે આ એપિસોડમાં ચર્ચા કરીશું કે શુગર આપણે કેટલું લેવું જોઈએ. મિત્રો, એના માટે એક તમને કન્સેપ્ટ આપીશ ડાયાબિટીસ ડાયટ માટે, જેમ આપણે વજન ઓછું કરવા માટે જે વિડીયોમાં આપણે ચર્ચા કરેલી એ પ્રમાણે જ, કે એ કન્સેપ્ટ છે એ આપણે હેલ્ધી પ્લેટ એટલે કે હેલ્ધી થાળી. આપણી થાળીમાં 50% ભાગ જે છે એ આપણે બને ત્યાં સુધી વેજીટેબલ્સ એટલે કે લીલી વસ્તુ, ગ્રીન વેજીટેબલ્સ, સલાડ છે, શાકભાજી છે, એનું રાખીએ. 25% જે ભાગ છે એમાં આપણે પ્રોટીનનો ઇન્ટેક લઈએ, અને બાકીના જે 25% વધે છે, મેક્સિમમ 25%, એ આપણે શુગરનું ભાગ રાખીએ. તો આ એક હેલ્ધી પ્લેટ કન્સેપ્ટ થયો. તો આપણે પહેલી વસ્તુ જે વાત કરશું આ એપિસોડમાં એ છે આ 25% જે પ્લેટનો ભાગ છે શુગર. તો આ શુગરની વાત આપણે કરીએ, કાર્બ્સની વાત કરીએ, તો આપણા ખોરાકમાં જેટલું બને એટલું એક છે થોડું સારું શુગર એટલે કે સારો કાર્બ્સનો ભાગ છે, અને એક છે બહુ ખરાબ શુગર, ખરાબ કાર્બ્સ. સારો શુગર, સારા કાર્બ્સ એટલે કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડો ઓછો છે ખરાબ કાર્બ્સ કરતાં. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું? એટલે કે કોઈ પણ ખોરાકની આપણા શરીરમાં ગયા પછી શુગરને વધારવાની કેપેસિટી એટલે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. તો એવા શુગર ક્યાં છે કે જે આપણે રૂટીન ડાયટમાં થોડું લઈ શકીએ તો આપણા શરીરમાં શુગરમાં તફાવતમાં બહુ વધારે ફરક નહીં પડે. તો એમાં છે મેઇન તો એક તો બ્રાઉન બ્રેડ અથવા અનપોલિશ્ડ રાઈસ, ભાત એટલે કે બ્રાઉન રાઈસ આપણે જે કહીએ છીએ, કે જેને પોલિશ કરેલા ના હોય, રિફાઇન્ડ કરેલા ના હોય, તેમજ રિફાઇન્ડ ન કરેલા આ બધા અનાજ. તો આનો આપણે સારા શુગરમાં ગણતરી કરી અને એનો આપણે થોડો ઘણો વપરાશ કરી શકીએ. પણ એની સામે જે કમ્પ્લીટલી ખરાબ શુગર છે, ખાસ કરીને જે છે રિફાઇન્ડ શુગર્સ, એટલે કે જેટલી પણ આપણે વસ્તુ બહારની લઈએ છીએ, પેકેટની આઇટમ, ફૂડ પેકેટ્સ છે, પ્રિપેર્ડ જ્યુસીસ છે, જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, એમાં બધી રિફાઇન્ડ શુગર છે એ બહુ જ ખરાબ છે. બીજું, આર્ટિફિશિયલ જે પણ કેમિકલ્સ જે એડ કરવામાં આવે છે ખોરાકને સ્વીટ કરવા માટે, એ બધી સારી વસ્તુ નથી. પોલિશ્ડ કરેલા રાઈસ, પોલિશ કરેલા અનાજ, જેને કે રિફાઇન્ડ રાઈસ કે રિફાઇન્ડ જે વ્હીટ કહે છે, તો એ પણ
એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોવાથી આપણા શુગરને વધારે સ્પાઇક કરશે. તેમજ વ્હાઇટ બ્રેડ છે, સફેદ બ્રેડ, તો આ બધી વસ્તુ છે એ બધી વસ્તુનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો વધારે છે અને આપણા શરીરમાં ઘણું બધું શુગરનું પ્રમાણ વધારી દેશે. તો બને એટલો આ પ્રકારનો શુગર છે આપણે અવોઇડ કરવી જોઈએ. અને જે તમે સારી શુગર કીધી છે એનો ઇન્ટેક રાખીએ, એ પણ કેટલો કે આપણી જે હેલ્ધી પ્લેટ કન્સેપ્ટમાં જે 25% ભાગ છે એટલું જ રાખવાનું. આટલો મિનિમલ ફેરફાર આપણા શરીરમાં ડાયાબિટીસમાં ઘણી બધી પોઝિટિવ ઇફેક્ટ કરશે અને શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે.